Hello students, wie geht's? Mir geht es gut. Und Ihnen? ઓકે, આજે આપણે વાત કરી રહ્યા છે પ્રેઝન્ટ ટેન્સની, જર્મનમાં પ્રેઝન્ટ ટેન્સ, જેને આપણે કહીએ ચાલુ વર્તમાન કાળ, ગુજરાતીમાં ઇંગ્લિશમાં પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો વાત કરીએ પ્રેઝન્ટ ટેન્સની. આપણે જેમ લાસ્ટ વિડીયોમાં જોયું હતું, સબ્જેક્ટ જોયા હતા, વર્બ એન્ડિંગ જોયા હતા, તેવી જ રીતે આ વિડીયોમાં આપણે પ્રેઝન્ટ ટેન્સની વાત કરીશું. જેમ કે ઈશ બિન, આઈ એમ, ઈશ બિન, ઈશ એટલે આઈ અને બિન એટલે એમ. ઈશ બિન, મારું નામ શું છે? આઈ એમ લીઝા, તો હું શું કહીશ? ઈશ બિન લીઝા. ઓકે, ઈશ બિન એટલે હું છું, હું લીઝા છું. પછી છે દુ બિસ્ટ. દુ એટલે આપણે ઇન્ફોર્મલ વેમાં વાત કરતા હતા, તો દુ સાથે શું આવે? તો બિસ્ટ આવે. ઇન્ફોર્મલમાં તું છે, તું સ્ટુડન્ટ છે, તું સારો છે. દુ બિસ્ટ ગુડ, તું સારો છે તો દુ બિસ્ટ ગુડ. ઓકે, એર ઇસ્ટ, એર એટલે હી અને ઇસ્ટ એટલે ઇઝ. ઓકે, એર વપરાય પુલ્લિંગમાં, પુરુષમાં, એટલે તે છે. હી ઇઝ ડોક્ટર, તો એર ઇસ્ટ આર્સ્ટ, ડોક્ટરને આર્સ્ટ કહીશું. પછી ઝી ઇસ્ટ એટલે શી ઇઝ. ઝી ઇસ્ટ આર્સ્ટ ઝીન. ઓકે, તો શી ઇઝ ડોક્ટર. એઝ ઇસ્ટ એટલે ઇટ ઇઝ. ઇટ ઇઝ નાઇસ, તો એઝ ઇસ્ટ નેટ. પછી પ્લ્યુરલ આવશે, બહુવચન, એમાં છે વિયર્ઝિન્ડ એટલે વી આર, અમે છીએ. ઓકે, પછી છે યુ આર પ્લ્યુરલ ફોર્મમાં, તો ઈહર ઝાઇડ એટલે તમે છો. ઈહર એટલે પર્ટિક્યુલર ગ્રુપની વાત કરીએ ત્યારે ઈહર વપરાય. હવે વાત કરીએ ઝીઝિન્ડ. ઓકે, એક જે ઝીઝિન્ડ આવશે એ ધે આરમાં આવશે, અને આ વાળું ઝી, કેપિટલ ઝી જે છે ઝીઝિન્ડ, એ યુ આર ફોર્મલમાં આવશે. ઓકે, તો બે અલગ અલગ ઝિન્ડ છે આપણી જોડે, ઝીઝિન્ડ અને ઝીઝિન્ડ. પછી એક્ઝામ્પલ લઈએ આપણે. ઇશ બિન સ્ટુડન્ટ, જેમ કે મેં આગળ કીધું આઈ એમ લીઝા, તો એવી જ રીતે ઇશ બિન સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું, તો ઇશ બિન સ્ટુડન્ટ, આઈ એમ સ્ટુડન્ટ. પછી છે દુ બિસ્ટ મ્યુડે, યુ આર ટાયર્ડ. ઓકે, તું થાકેલો છે. વી આર ઇન જર્મની, તો વીયર ઝિન્ડ ઇન ડોઇચલેન્ડ, અમે જર્મનીમાં છીએ. આવી જ રીતે વધારે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ એક એક સબ્જેક્ટ સાથે, એટલે આપણું પ્રેઝન્ટ ટેન્સ ક્લિયર થઈ જાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાસ્ટ ટેન્સ શીખીશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નંબર પર કોન્ટેક્ટ કરો જર્મન શીખવા માટે. થેન્ક યુ.